અરે ખટપટલાલ, શરીર તારે બહુ ઢીલું ઢીલું લાગે ને યાર. હા પોપટલાલ, હું બીમાર છું. શું વાત કરે બીમાર? મને કેવું છે ને યાર, શું થયું તને? મને કહેવાની શરમ લાગે છે. એમાં શું શરમ લાગે છે યાર? કહેતો ખરા, હું તારો દોસ્ત છું યાર, કેવું પડે ને યાર. શું થયું કહેતો તે? મને ઝાડા લાગેલા છે, ઝાડા. એ ઝાડા લાગેલા તેમાં શું થયું યાર? મને પણ લાગેલા એક દિવસ. હા, તારે છે ને લગ્નમાં જાય ને તો રસ ને શ્રીખંડ ને બધું ગમે તેમ ઠૂસાઠૂસ નહીં કરવાનું. હા, સોરી સોરી. સોરી નહીં, આ તારા પેટને પૂછીને ખાવાનું, મોઢાને પૂછીને નહીં ખાવાનું. બધી વાત જવા દો, મને ઉપાય બતાવો ઝાડા બંધ કરવાનો. હા, ઝાડા બંધ કરવાનો ઉપાય બતાવું. હા, તો આ ઉપાય છે ને ઘરગથ્થું છે યાર. તેમાં શું કરવાનું? એમાં એટલી જ વસ્તુ છે યાર, ઘરમાં દહીં હોય ને દહીં, તો દહીંનો ઉપયોગ કર તો સારું પડે. દહીં પણ ઉપયોગ કર્યો તો નહીં ફરક પડે નહીં. નહીં ફરક પડે દહીંનો? ચો વાંધો નહીં, ચાલો ઘરમાં કોફી કરીને કોફીને થોડો દહીંનો ઉપયોગ કરવાનો તો ઝાડા થોડાક સારા થાય. એ પણ ટ્રાય કરો, નહીં મેર પડે, નહીં મેર પડે. હવે તો શું કરું યાર, એક ઉપાય છે. કયો ઉપાય? એ ઘરમાં લીંબુ છે. હા, લીંબુનો ઉપયોગ કરેલો. લીંબુનો ઉપયોગ કરેલો તો શું થયું? જ્યાં સુધી લીંબુ રવા દે ત્યાં સુધી સારું, પછી એવું લીંબુ કાઢી નાખે એટલે ઝાડા શું. અરે બાપ રે બાપ, લીંબુ ક્યાં નાખ્યું તું?